હવે અત્યારના માર્કેટ મુજબ શું દેખાય આજે તેરી પહલગામ મને ઘણા બધાના ફોન આવે કે 10 લાખ રૂપિયા મારે મ્યુચ્યુઅલ ફંડમાં થઈ ગયા છે, હમણાં યુદ્ધ થવાનું, પૈસા ઉપાડી લીધો તો કાઈ વાંધો નહીં, હમણાં ઓર્ડર મૂકી દો, પણ પાછા ઇન્વેસ્ટમેન્ટ ક્યારે કરશું? જરૂર છે નહીં, યુદ્ધ થવાનું, ડાઉન જવાનું માર્કેટ, તો કે કેટલું માર્કેટ ડાઉન જવાનું? કે 50,000 થઈ જાય, 60,000 થઈ જાય, 80,000 નું માર્કેટ 50,000 થઈ જાય, 60,000 થઈ જાય. હાલો કાઈ વાંધો નહીં, 50,000 થઈ જાય તો તમે રોકાણ કેવી રીતે કરશો? દાખલા તરીકે અત્યારે 80,000 માર્કેટ છે, તમારો 10 લાખનો પોર્ટફોલિયો છે અને અત્યારે આપણે ઉપાડી લીધો કે ડેટ ફંડમાં મૂકી દીધો. હવે 75,000 માર્કેટ થયું તો તમે ડિસાઈડ કરો તમે એમાંથી કેટલા ઇન્વેસ્ટમેન્ટ કરશો? કારણ કે તમને 50 કે 60 નો ટાર્ગેટ દેખાતો એટલે 75 માં તો નહીં જ કરો. 70 થયું તો હું કોણ નહીં કરીશ કે ભાઈ તમારે ત્યાં 70 થયું, હવે આમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરશું? કેટલી હિંમત થશે? રોજ 1000 2000 પોઈન્ટ તૂટતા હોય તો કેટલી હિંમત થાય? હે 10% ની હિંમત થઈ જાય કે લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરી શકો 70,000 માર્કેટમાં? પછી એમ થાય કે 60,000 થાય ત્યારે થોડું કરીશ, અને 70 થી રિબેટ થયું પ્લસ થયું 75 તો તમે રોકાણ કરશો? 70 માં નથી કરી શક્યા તો 75 માં થશે. 80,000 પાછું માર્કેટ થાય તો તમે કરશો? શું કામ? 80,000 તમે તો રિડમ્પશન કરીને એક લેવલ જ ઘટાડો કે અમારે નીચું જાય ત્યારે કરશું, અને એ 95 કે 90,000 કે લાખ રૂપિયા પણ સેન્સેક્સ થઈ ગયો તો શું કરો? તો એ 10 લાખ નું શું કરવાનું? કારણ કે તમે બરોબર 10 લાખ જ ના હોય, કારણ કે ગભરાઈ ગયા હોય, કારણ કે આ ટાઈમ કે 6 મહિના 1 વર્ષ સુધી ચાલે તો આપણી પાસે પૈસા હોય પૂરા થઈ ગયા. એટલે માર્કેટ આઈડિયા આપણે બુદ્ધિ નથી લગાડવા, માર્કેટ એનું કામ કરે. આપણું કામ શું? 10 લાખ નો તમારો પોર્ટફોલિયો છે, 10 લાખ નો તમારો પોર્ટફોલિયો છે, જ્યારે 70,000 માર્કેટ થાય છે તો તમારે ભાઈ 50,000 હોય તો 50,000 રોકડ પડી કેવા મિનિમમ 5 વર્ષ 7 વર્ષ કે 10 વર્ષ સુધી જરૂરિયાત નથી. 6 મહિના પછી જોઈએ, વર્ષ પછી જોઈએ એવા પૈસા નહીં, મિનિમમ 5 વર્ષ 7 વર્ષ કે 10 વર્ષ. સમજાય છે ને? જો 60 છે માર્કેટ તોય તૈયારીમાં રહેવાનું નથી તો આપણે એસઆઈપી પર ડાયરેક્ટ, એટલે એમાંય મૂંઝાવણ નથી. તમારો પોર્ટફોલિયો ડાઉન દેખાશે પણ તમારી એસઆઈપી નીચા યુનિટની ખરીદી થાય. જો તમે એમાં એની સાથે તાલમેલ કરશો તેવું નહીં થાય.